ફરવાની મજા આવી ગઈ, બધું નવું નવું જાણવા મળ્યું. અમદાવાદ આખું કલ્ચર અલગ જ છે. ગામડાની લાઈફ, તમે શહેરની લાઈફ તમારે જેને જે કહેવું હોય કહી દો, પછી હું ખાલી એક લીટીમાં જવાબ આપી દઉં. ગામડાની લાઈફ, ગામડાનું ભોજન, ગામડાની હવા, અને જે તમે જે નોલેજ આપ્યું, તમે જે ઝાડ પાનનું જે નોલેજ આપ્યું એ સરસ એ અમારા માટે પેલું શું કહેવાય, પ્રસાદી જેવી છે. અમારે ઘણું જાણવા મળ્યું. અમે આમાંથી અમુક ઝાડ તો જે જોયેલા જ નથી જીવનમાં જોયેલા જ નથી. એ જોવા મળ્યું. ઠાકના ને બધા એ બધા ચંદન જો હું એક વસ્તુ કહી દઉં કે કોરોના મહામારી આવી ને, હા તો કોરોના મહામારીએ દરેક વ્યક્તિને એક વસ્તુની ભેટ આપી દીધી કે પોતે ને પોતાના પરિવારને જો સેફ રાખવું હોય ને, તો ગામડા તો જે જગ્યાએ છે એનાથી કે જ્યાં સારું વાતાવરણ છે, કે જ્યાં ગાય ગામડુંનું ખેતર છે, ત્યાં આપણે એનું એબ્ઝોર્વ કરવું જ પડશે અને ત્યાં પાછું જવું જ પડશે, આજ નહીં તો કાલ. સાચી વાત છે. જીવવા માટે આવવું પડશે.